જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને યુનિક નારિયેળની બરફીના લાડુ। આ બરફીના લાડુ ખૂબ જ જલ્દી અને ખૂબ જ ઓછા પૈસામાં બની જતા હોય છે। તો આ લાડુ તમે નવરાત્રિમાં માતાજીની પ્રસાદી માટે પણ બનાવી શકો છો અને આ મીઠાઈ બધાય જોતા જ રહી જશે, એવી સરસ બને છે। તો મારો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો નારિયેળની આ બરફી લાડુ બનાવવા આપણે એક કઢાઈ લેશું અને કઢાઈમાં 250 ગ્રામ દૂધ નાખી દઈશું અને દૂધને સતત હલાવતા રહીશું જેથી દૂધ નીચે ના બેસી જાય। અને દૂધમાં એક ઉફાણો આવી જાય એટલે આપણે 250 મિલી દૂધમાં 200 ગ્રામ ખાંડ નાખી દઈશું અને ખાંડને દૂધમાં ઓગળવા દઈશું। અને ફ્રેન્ડ્સ, જ્યારે દૂધમાં ખાંડ ભળી જાય અને દૂધનો કલર ચેન્જ થઈ જાય ત્યારે આપણે એમાં 250 ગ્રામ ટોપરાનું છીણ આ રીતના ધીમે ધીમે નાખતા જશું અને હલાવતા જશું। અને આ ટોપરા પર કેટલું મસ્ત બને છે કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય। અને ફ્રેન્ડ્સ, આ રીતના દૂધમાં ટોપરું સરખી રીતે ભળી જાય ત્યારે આપણે એમાં 1 મોટી ચમચી તાજી મલાઈ નાખી દઈશું અને ધીમા આંચે હલાવતા રહેવાનું છે જેથી આપણી નારિયેળની બરફી નીચે ચોટે નહીં। અને તમે જોઈ શકો છો કે આપણી નારિયેળની બરફી કઢાઈ છોડવા માંડી છે અને તમે નારિયેળની બરફી આ રીતના હાથમાં લઈને ગોળ વાળીને ચેક કરી શકો છો કે તમારી નારિયેળની બરફી બરાબર બની છે કે નહીં। ફ્રેન્ડ્સ, હવે આપણે કઢાઈને નીચે ઉતારી અને ટોપરા પાકને થોડીક વાર ઠરવા દેશું। ફ્રેન્ડ્સ, હવે આપણો ટોપરા પાક ઠરી ગયો છે અને આના 4 સરખા ભાગ કરી લેશું અને અલગ અલગ ફ્લેવરમાં બરફીના લાડુ બનાવી લેશું। તો સૌપ્રથમ આપણે એક ભાગમાં બાળકોને સૌથી ફેવરિટ વસ્તુ 1 ચપટી ચોકલેટનો કલર નાખી દઈશું અને આ રીતના સરખી રીતે મિક્સ કરી લેશું અને એક ટ્રેમાં મૂકી દઈશું। ત્યારબાદ આપણે બીજા ભાગમાં ચપટી 1 યલો કલર નાખી સરખી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે ત્રીજા ભાગમાં ચપટી 1 ગ્રીન કલર નાખી સરખી રીતે મિક્સ કરી લેશું। અને ફ્રેન્ડ્સ, આ લાડુ બાળકોને તો ખૂબ જ ભાવશે। અને ફ્રેન્ડ્સ, હવે આપણે ચોથા ભાગમાં ચપટી 1 રેડ કલર નાખી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું। ફ્રૂટ કલર તમને ગમે તે કરિયાણાની શોપમાં મળી જશે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા 4 કલર તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આના લાડુ બનાવી લેશું। ફ્રેન્ડ્સ, હવે આપણે આ રીતના એક ભાગમાંથી થોડીક એવી ટોપરાની બરફી લઈશું અને તેને આ રીતના હથેળી વડે લાડુ તૈયાર કરી લેશું અને આ રીતના બીજા લાડુ પણ તૈયાર કરી લેશું। હવે આપણે મીઠાઈ ઉપર ડેકોરેશન કરી લેશું। ફ્રેન્ડ્સ, તમે આ રીતના પ્રસાદી બનાવશો તો બધા જોતા જ રહી જશે અને બાળકો તો દોડી દોડીને મીઠાઈ ખાવા માટે આવશે। તો એક વખત જરૂર બનાવજો આ મીઠાઈ અને તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ કેવી મસ્ત દેખાય છે આ મીઠાઈ। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।